રાધે રાધે. જય સિયારામ. આપણે હનુમાન ચાલીસાના અર્થ ચાલે છે. હનુમાન ચાલીસાના અર્થમાં આગળ વધીએ તો તુમરો મંત્ર વિભીષણ માના લંકેશ્વર ભય સબ જગ જાના. હનુમાનજીના મંત્રથી જ વિભીષણ માયના અને વિભીષણ લંકાના રાજા બન્યા હોય તો હનુમાનજીના મંત્રથી. આપણે એમ થાય કે ઈ કેવી રીતે માની લેવું કે હનુમાનજીના મંત્રથી જ વિભીષણજી છે એ રાજા બન્યા છે? કેમ માની લેવું? તો કે હનુમાનજીએ જ્યારે લંકામાં પ્રવેશ કર્યો ત્યારે એ સીતાજીની ખોજ કરતા હતા અને એ સીતાજીની ખોજમાં હનુમાનજીને સફળતા મળતી નહોતી. કારણ કે સીતાજી અશોક વાટિકામાં હતા અને હનુમાનજી ક્યાંક બીજી જગ્યાએ માતા સીતાને ગોતતા હતા. બીજી જગ્યાએ માતા સીતાને શોધતા હતા. તો શું કરવું જોઈએ? તો ત્યારે હનુમાનજીએ એક સુંદર તુલસી ક્યારાવાળું મકાન જોયું કે જેમાં સુંદર તુલસીનો ક્યારો હતો, વિષ્ણુ ભગવાનના આયુધો એમાં છાપેલા હતા. એવું સરસ મજાનું મકાન જોયું એટલે એને એમ થયું કે લંકાની અંદર કદાચ આ ઘર એક ભક્તનું હોવું જોઈએ. આમ તો લંકામાં કે ભક્ત હોય એવું કઈ દેખાતું નથી કે, પણ આ ઘર ભગત હોય એવું લાગે છે કારણ કે તુલસીનો ક્યારો ને એવું બધું સરસ છે. એટલે હનુમાનજી ઘર પાસે ગયા તો રામ રામ તે સુમિરન કીના હૃદય હરસ કપી સજ્જન ચીન્હા. રામ 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 બોલ્યા તો રામ 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 બોલ્યા ને તો હનુમાનજી અરખાણા કે આ કોઈ સજ્જન લાગે છે. કારણ કે સજ્જનના ઘરમાં જ રામનું નામ હોય, બીજાના ઘરમાં રામનું નામ હોઈ ન શકે. એટલે હનુમાનજી અરખાણા અને એને નક્કી કર્યું એ સન હઠ કર્યું પહેચાની સાધુ તે હોય નહીં કારજ આન. આની આરે તો હું હઠ કરીને ઓળખાણ કરીશ કારણ કે સાધુ આરે ઓળખાણ કરવાથી કોઈની કામનું નુકસાન થતું નથી. સાધુ આરે ઓળખાણ તો કરવી જોઈએ. આવું એને વિચાર્યું. તો હનુમાનજીએ વિભીષણનો પરિચય કર્યો અને વિભીષણે બધી યુક્તિ દેખાડી કે કઈ રીતે માતા સીતા પાસે પહોંચવું. જુગતી સકલ વિભીષણ સુનાઈ એવું રામાયણમાં આવે છે. તો વિભીષણજીએ સકલ યુક્તિ સંભળાવી એટલે હનુમાનજી સીતા માતા પાસે ગયા. પણ એ પેલા વિભીષણ હનુમાનજીને પૂછે છે કે મારી ઉપર ક્યારે રામ કૃપા કરશે? હું તો રાવણનો ભાઈ છું, 10 મોઢા વાળા રાવણનો ભાઈ છું. તું રામ મારી ઉપર ક્યારેય કૃપા કરશે? તો હનુમાનજી કે જરૂર કૃપા કરશે કારણ કે રામ દયાના સાગર છે, રામ કરુણાના સાગર છે. એટલે જરૂર કૃપા કરશે. તમે નિરાશ ન થાવી, ચિંતા ન કરો. આ રીતે બધોય મંત્ર વિભીષણે શીખાડ્યો કે આ રીતે રામની શરણમાં જવું. આવા રામ ઉદાર છે, મારા જેવા પશુ ઉપર કૃપા કરે છે તો તમારી ઉપર તો કૃપા કરે ને. પછી રામ કોઈને ઝાકારો દેતા નથી, રામ કોઈને પાછા તગડતા નથી. શરણાગત વત્સલ છે, શરણાગતોનું કેટલું ધ્યાન રાખે છે. આવી બધી મંત્ર વિભીષણને હનુમાનજીએ તો સમજાવ્યા. તયે વિભીષણ રામની શરણમાં ગયા છે. કાંઈ હમથા રામની શરણમાં નથી ગયા. મંત્ર બધોય વિભીષણને હનુમાનજી જ શીખાડે છે. આવી વાત છે આખી. તો જુગતી સકલ વિભીષણ સુનાઈ અને હનુમાનજીએ પણ રામ કેવી રીતે મળે એ બધી વાતો કરી. આવી વાત છે. તો તુમરો મંત્ર વિભીષણ માના લંકેશ્વર ભય સબ જગ જાના. અને આખા લંકાના રાજા બની ગયા, લંકેશ્વર બની ગયા. એ પણ હનુમાનજીની કૃપાના કારણે. કારણ કે હનુમાનજીએ રામ તરફ નો વાળ્યા હોત તો વિભીષણ કોઈની લંકાના રાજા બનત નહીં. તો લંકાનો રાજા રાવણ રહેત અને રાવણ પછી ઇન્દ્રજીત લંકાનો રાજા બની જાત. પણ વિભીષણને કોઈની રાજ મળત નહીં. પણ વિભીષણને રાજ મળ્યું
તો હનુમાનજીની કૃપાના કારણે. હનુમાનજીએ રામની શરણાગતિ શીખાવી અને રામની શરણમાં જાતા બેઠા જ રામજી એને તિલક કરી દીધું, જાઓ તમે લંકેશ છો, તમે લંકાના રાજા છો. તો કોઈ પ્રશ્ન કર્યો, પ્રભુ તમે એને લંકાના રાજા તો કહી દીધા, પણ માનો રાવણ મરશે નહીં તો, રાવણ તમારી શરણમાં આવી જશે તો રામ કે તો લંકાનું રાજ રાવણને આપી દઈશ અને અયોધ્યાનું રાજ વિભીષણને આપી દઈશ. પણ મેં વિભીષણને રાજા કીધો છે તો વિભીષણને રાજા રેવા દઈશ, એને રાજાપણાથી નીચે નહીં પાડવું. આવી વસ્તુ છે. તો આ રીતે હનુમાનજીની કૃપાથી વિભીષણ છે એ રાજા બની આવ્યા. યુગ સહસ્ત્ર જો જન પર ભાનુ, લીલ્યો તાઈ મધુર ફલ જાન. યુગ સહસ્ત્ર એટલે સહસ્ત્ર યોજન, હજારો યોજન, મતલબ સૂર્ય કેટલો દૂર છે એનું અહીંયા કહી દીધું છે. 2000 યોજનની દૂરી ઉપર સૂર્ય છે. વૈજ્ઞાનિકો બધા ગોતે છે કે સૂર્ય કેટલો આઘો છે, આપણી પૃથ્વીથી કેટલો આઘો છે. હજી કોઈ નિશ્ચિત કિલોમીટર બતાવી શક્યું નથી. સૂર્ય કેટલો આઘો છે એનું નિશ્ચિત કોઈ કિલોમીટર બતાવી શક્યું નથી. પણ સૂર્ય ખરેખર તુલસીદાસે લખી દીધું છે યુગ સહસ્ત્ર એટલે 2000 યોજન સૂર્ય પૃથ્વીથી આઘો છે. જ્યારે હનુમાનજી નાના હતા ને ત્યારે હનુમાનજીને ભૂખ લાગી, એવી ભૂખ લાગી ને કે શું ખાવું એ ગોતતા હતા કે હું શું જમવાનું જમું. તો માં ઘરે હાજર હતા નહીં, અંજના માતા કોઈ પાણી ભરવા ગયા હતા. ત્યાં હનુમાનજીની નજર આકાશ તરફ ગઈ ને તો એને એમ થઈ ગયું ઓ આકાશમાં તો સૂર્ય સફરજન જેવો લાગતો હતો, લાલ. તો એને એમ થયું કે આ તો આકાશમાં કોઈ ફળ લટકે છે, હાલો આ ફળ ખાઈ લો. એમ વિચારીને હનુમાનજી ગયા અને લીલ્યો તાઈ મધુર ફલ જાનું, લીલાપૂર્વક એને મધુર ફળ જાણીને હનુમાનજી એને ખાઈ લીલાપૂર્વક ખાઈ ગયા. એમ એટલા માટે કીધું કે હનુમાનજીને સૂર્ય ખાવામાં કઈ મહેનત ના પડી. આપણે એમ થાય કે સૂર્ય અગનગોળો છે, તોય તો કે હનુમાનજી ભગવાન છે, શિવજીનો અવતાર છે. એના માટે બ્રહ્માંડો ઉથલાવવા એ પણ એક રમત વાત છે. તો પછી હવે એક આ ગોળો ખાઈ જાવો એના માટે શું મોટી વાત છે? કોઈ મોટી વાત નથી. નિશ્ચિત રૂપે કોઈ મોટી વાત નથી. આવી વસ્તુ છે. એટલે હનુમાનજી આ રીતે સૂર્યને ફળ જાણીને ખાઈ જાય છે. પછી તો આખા સંસારમાં અંધારું થઈ, આખા સંસારમાં ક્યાંય અંજવાળું હતું નહીં. આખા સંસારમાં અંધારું થઈ ગયું, ક્યાંય અંજવાળું નહોતું. તો દેવતાઓ વિચારવા માંડ્યા કે હવે શું કરવું, કઈ રીતે આપણે અંજવાળું કરશું. તો બધા લોકો બ્રહ્માજી એની પાસે ગયા. પછી બ્રહ્માજી આવ્યા, હનુમાનજીને વરદાનો આપ્યા, હનુમાનજીને પ્રાર્થના કરી, કેટલાય વરદાનો આપ્યા હનુમાનજી. અને હનુમાનજીને પ્રાર્થના પણ કરી. ત્યારે હનુમાનજીએ સૂર્યને છોડ્યો. આવી વસ્તુ છે. ઇન્દ્રએ તો હનુમાનજીના ખોડી ઉપર વજ્ર ચલાવી દીધું. વજ્ર ચલાવ્યું તો હનુમાનજીની ખોડી તૂટી ગઈ. ખોડી મને દાઢી, નીચલા હોઠની નીચેનો ભાગ હોય ને દાઢીનો, ખોડી થોડી તૂટી ગઈ. એને સંસ્કૃતમાં હનુ કહે. હનુ તૂટી ગઈ એટલે એનું નામ પડ્યું હનુમાન. અને હનુમાન નામ જ આખા સંસારની અંદર પ્રસિદ્ધ થયું. આવી વસ્તુ છે. તો બાળપણમાં હનુમાનજીના આવા પરાક્રમો હતા, જે પરાક્રમો હારે કોઈ ટક્કર ન કરી શકે એવા પરાક્રમો બચપણથી જ હનુમાનજીના હતા. આવી વસ્તુ છે. પછી આગળ કહે છે પ્રભુ મુદ્રિકા મેલી મુખ માઈ, જલદી લાંઘી ગયે અચરજ નાય. ત્યારે હનુમાનજી સીતાજીની ખોજ કરવા જતા હતા ત્યારે એક સમસ્યા આવી કે આ 100 યોજનનો સમુદ્ર કોણ પાર કરી શકે?
કારણ કે 100 યોજનના સમુદ્રને પાર કર્યા વગર ભાઈ લંકામાં પહોંચાય એમ હતું નહીં. તો કોણ પાર કરશે? બ્રાહ્મણ કે ભાઈ હું તો ભેગો થઈ ગયો, એટલે મારાથી તો હવે આ સમુદ્ર પાર થાય એમ નથી. હું યુવાન હતો ત્યારે તો મેં વામન ભગવાનની હાથ પ્રદક્ષિણા કરી લીધી એક જ ઘડીમાં વામન ભગવાનની હાથ પ્રદક્ષિણા કરી લીધી. પણ હવે કે હું કાંઈ કરી શકું એમ નથી, ઘરડો થઈ ગયો. તો અંગદ એમ કહે છે કે હું કૂદી તો જાવ કે, પણ પાછી ફરતી વખતે સંશય છે, કદાચ હું પાછો ન ફરી શકું. તો જામવંતજી કહે છે ભાઈ તમને નથી મોકલવા, તમે તો અમારા બધાના નાયક છો, તમને મોકલી દઈને તો અમે નાયક વગરના થઈ જાય, એટલે તમને તો અમારે મોકલવા નથી. તો કે કોણ જાશે? ત્યારે આ ચોપાઈ આવે છે, પ્રભુ પુત્રી કા મેલી મુખ માહી, જલદી લાંઘી ગયે અચરજ નાહી. રામની વીટીને મોઢામાં મૂકીને હનુમાનજીએ કૂદકો માર્યો રામનું નામ લઈને. તો પ્રભુની વીટી એની ભેગા હતી, એ વીટીમાં રામ નામ લખેલું હતું. કૂદકો મારીને હનુમાનજી પહોંચી ગયા લંકાના કિનારે. ઘણા લોકો પ્રશ્ન કરે છે ને કે હનુમાન નાના થઈ ગયા તો વીટીનું શું થયું? તો કે હનુમાન મચ્છર જેવડા થઈ ગયા તો એના મોઢાની વીટી મચ્છર કરતા નાની બની ગઈ અને હતી મોઢામાં જ. પ્રભુ મુદ્રિકા મેલી મુખમાં વીટી કઈ બહાર નહોતી, હનુમાનજીના મોઢામાં જ હતી, અને હનુમાનજી નાના થઈ ગયા તો વીટી નાની થઈ ગઈ. આ રહસ્ય છે. પ્રભુ મુદ્રિકા મેલી મુખમાં, મોઢામાં મૂકીને કૂદ્યા, કારણ કે એ વીટી હાથમાં તો પહેરાય નહીં, સીતા માતાનું ઘરેણું છે, એટલે હાથમાં પહેરે તો એનો અનાદર કર્યો કહેવાય. એટલે અનાદર એ ન થાય અને એવું ન થાય ને મોઢામાં મૂકી દીધી હનુમાનજીએ વીટી. આવી વસ્તુ છે. તો મોઢામાં મૂકીને હનુમાનજી સમુદ્રને કૂદી ગયા છે. એમાં વીટીમાં રામનું નામ લખેલું છે. આ રીતે હનુમાનજી મહારાજે રામની શક્તિથી કૂદી અને લંકામાં પ્રવેશ કર્યો. હવે મજાની વાત એ છે કે આ જે વીટી હતી એ વીટી હોતે હનુમાનજી અશોક વૃક્ષ ઉપર ચડી ગયા. પછી અશોક વૃક્ષ ઉપરથી ચડીને હનુમાનજી વિચારે છે કે માતા સીતાને ઓળખાણ કઈ રીતે આપું? અહીંયા તો બધા રાક્ષસ અને રાક્ષસ જ છે. જો હું માતા સીતાને ઓળખાણ આપીશ તો એને એમ થશે કે આ કોઈ માયાવી રાક્ષસ છે, આ કોઈ રાવણની ચાલાકી કરેલો રાક્ષસ છે, એટલે માતા સીતા મારી ઉપર વિશ્વાસ કરે એટલા માટે મારે શું કરવું? તો અંતે હનુમાનજીને વીટી યાદ આવી, એટલે વીટી ઉપર રામ નામ લખેલું હતું, એટલે હનુમાનજીએ વીટી ઘા કરી દીધી. એ વીટી સીતાજીના ચરણ પાસે પડી. તો ચરણ પાસે એ વીટી પડી ને સીતાજીના, એટલે સીતાજીએ જોયું કે વીટી ઉપર રામ નામ લખેલું છે, અને રામ નામ લખેલું કોઈ ભક્તનું જ હોય આ વીટી નાખેલી. પણ સીતાજી વિચારે છે કઈ માયા તો નહીં હોય ને. ફરી સીતાજી વિચારે છે કે મારા રામના નામ ઉપર કોઈની માયા હાલી શકે નહીં. જ્યાં રામનું નામ છે એ રામના નામ ઉપર કોઈની માયા હાલી શકે નહીં. એટલે સીતાજીએ હનુમાનજી ઉપર વિશ્વાસ કર્યો, કારણ કે રામ ઉપર તો માયા હાલે પણ રામના નામ ઉપર માયા હાલતી નથી. આપણે કે રામ ઉપર શું માયા થઈ? તો કે રામનું કપાયેલું માથું રાવણે માયાથી પ્રગટ કર્યું અને સીતાજીને દેખાડ્યું કે જો રામનું માથું કાપી નાખ્યું છે, હવે મારી હારે લગ્ન કરી લે. તો રામનું માથું તો માયાનું બનાવી શક્યા, પણ રામ નામવાળી વીટી માયાથી બનાવી શકાણી નહીં, કારણ કે નામ ઉપર માયા હાલતી નથી, રામ ઉપર હાલે છે. આવું સ્વામી રામસુખદાસજી કહે છે. એની પાસે મેં સાંભળેલું છે, બાકી મને ખબર નથી. પણ રામસુખદાસજી કહે છે કે ભગવાન ઉપર ભલે માયા હાલે પણ ભગવાનના નામ ઉપર માયા હાલતી નથી. આ રીતે પ્રભુની મુદ્રિકા સીતાજીની ઓળખાણમાં પણ કામ આવે છે. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ.